એક સ્ટેપ પાછળ. बस वेरी गुड, सरस. तो सब खड़े हो जाएंगे. तो बाहुमूल बलवर्धक અને સર્વાંગ સેલ પુષ્ટિ ક્રિયા કરવાની છે. તો પહેલા બાહુમૂલ બલવર્ધક જે છે એ એક શ્વાસની અંદર બંને હાથને વાઇબ્રેટ કરવાના છે 5 પોઝની અંદર, એક શ્વાસની અંદર. તો પોતાની કેપેસિટી મુજબ કરશું આપણે. બંને હાથને મુઠ્ઠીઓ વાળીને સામે ખેંચશું, હાથ જીભને તાળવે ટચ રાખશું, ચહેરા ઉપર પ્રસન્નતાનો ભાવ રાખશું અને શ્વાસ ભરીને રોકવાનો. આ એકવાર ક્રિયા કરવાની. પછી જે કરવાની છે એ સર્વાંગ સેલ પુષ્ટિ. બંને હાથને ઇન્ટરલોક કરીને ટાઈટમ ટાઈટ ખેંચવાના, જીભને તાળવે ટચ રાખીને પ્રસન્નતાના ભાવ સાથે શ્વાસ રોકીને એક શ્વાસની અંદર 10 પોઝ કમ્પ્લીટ કરવાનો પ્રયાસ કરવાનો છે. પણ જેનાથી 10 પોઝ કમ્પ્લીટ ન થાય એ 2 શ્વાસે પણ કરી શકે છે. બે એક વાર. તો ખરેખર ક્યાંથી ફાયદો છે આપણને એની આપણને ખબર નથી. પરંતુ જેમ જેમ જીવન જીવતા જાય તેમ તેમ ખબર પડતી જાય આપણને કે આપણને ફાયદો ક્યાંથી છે. એની ફાયદો ત્યાંથી મેળવવા માટે આપણે વળગેલા રહીએ છીએ. તો તમે ગમે ત્યાં વળગેલા રહ્યો પણ તમને ફાયદો બીજેથી નહીં મળે, તમારી પોતા પાસેથી જ મળશે. તો આજે આપણે કુંભક સૂર્ય નમસ્કાર પણ કરવાના છે અને કુંભક ચંદ્ર નમસ્કાર પણ કરવાના છે. સૂર્ય નમસ્કાર ભાઈ કરાવશે, ચંદ્ર નમસ્કાર તમારે કરાવવાના, બરોબર છે. પણ એક જ શ્વાસની અંદર એક પોઝ કરવાનો. જેટલો વાર તમે તમારો શ્વાસ રોકી શકો ત્યાં સુધી પોઝની અંદર રહેવા. પોઝ ત્યારે જ બદલવાનો કે જ્યારે એ શ્વાસ આપણે છોડવાનો હોય ત્યારે પોઝમાંથી નિવૃત્ત થઈ જવાનું. પછી અહીંથી પાછો બીજો પોઝ શરૂ કરવામાં આવે ત્યારે પાછો એ શ્વાસ રોકીને શરૂ કરવાનું છે. તો બધા પ્રણામની મુદ્રામાં આવી જાઓ. શ્વાસ રોકીને જ્યાં સુધી શ્વાસ રોકી શકાય ત્યાં સુધી મુદ્રામાં રહેવાનું. પછી હાથ નીચે મૂકી દેવાના. પોતાની કેપેસિટી મુજબ જ શ્વાસ રોકવાનું, અતિક્રમણ નહીં કરવાનું. શરીરની અંદર ભીતર જે ચાલી રહ્યું છે એનો અનુભવ કરતા કરતા આપણે શ્વાસ રોકીને સૂર્ય નમસ્કારના દરેક પોઝ કરવાના છે.
શ્વાસ છોડવો પડે એટલે હાથ નીચે મૂકી દેવાના, પછી હાથ ત્યાં નહીં રાખવાના. શ્વાસ છોડો એટલે હાથ મૂકી દેજો નીચે. કયો એમને કયો. શ્વાસ છોડી દો, રોક્યા પછી તમારે શ્વાસ છોડવો પડે એટલે હાથ મૂકી દેવાના, પછી એની પોઝમાં નહીં રહેવાનું. ઓકે, ચલો સેકન્ડ પોઝ. બંને હાથ ઉપર, ત્યાં સુધી હાથ ઉપર રાખવાના જ્યાં સુધી આપણે શ્વાસ રોકાયેલો છે. શ્વાસ ભરવો પડે, છોડવો પડે એટલે તરત હાથ નીચે લઈ લેવાના. પોતાની કેપેસિટી મુજબ જ કરવાનું, પોતે અતિક્રમણ કરવાનું નથી. હા, એમ કરવાનું. શ્વાસ છોડવો પડે એટલે હાથ લઈ લેવાનો. પછી એનો ત્રીજો પોઝ કરવાનો છે. નીચે ઝૂકવાનું છે જ્યાં સુધી પોતે ઝૂકી શકે ત્યાં સુધી. પછી શ્વાસ ભરવાની જરૂર પડે એટલે ઊભા થઈ જવાનું, ઝૂકેલું નહીં રહેવાનું. જ્યાં સુધી શ્વાસ રોકી શકાય ત્યાં સુધી રોકાવાની છૂટ છે બધાને. પરાણે નહીં રોકાવાનું, પરાણે શ્વાસ પણ નહીં રોકવાનો. એકાદ બે લાંબા ઊંડા શ્વાસ લઈ લેવાના. ચોથા નંબરનો પોઝ, જમણો પગ પાછળ, ડાબો પગ આગળ, જમણો હાથ જમીને ટચ, ડાબો હાથ આકાશ ઉપર ઊંચો મુઠ્ઠી વાળીને રાખવાનો. મુઠ્ઠી વાળીને પોતાથી રહેવાય એટલું જ રહેવાનું, પોતાથી થાય એ જ કરવાનું, જે ન થાય એ નહીં કરવાનું. અહીંયા આવ્યા છે એટલે કરવું જ પડે એવું ફરજિયાત નથી, થાય એટલું જ કરવાનું. અને બેસી જાવ. આ પોઝ પછી બેઠા બેઠા બધું કરવાનું છે. બેસી જાવ ત્યાં. ઉભા રહ્યો થોડીક વાર બધાને શ્વાસ તો લેવા દો એકાદ બે. પછી જાજુ રોકાઈ ન શકાય, શ્વાસ એક બે ન લીધા હોય ને તો જાજા રોકાઈ ન શકીએ આપણે. ચલો હવે પોઝ ઈની પણ માથું જમીનને ટચ રાખવાનું, જમણો પગ પાછળ જ રાખવાનો. અને જેનાથી માથું નીચે લઈ જવાય એ જ લઈ જઈજો, પરાણે નહીં લઈ જતા. ચક્કર તમારાથી આ થાય તો કરજો હો બેન, આ થાય તો કરવાનું છે, ન થાય તો નહીં કરવાનું. હા, એટલે થાય એટલું જ કરવાનું. અહીં આવ્યા છીએ એટલે બળજબરી પૂર્વક નહીં કરવાનું. આપણને તકલીફ થાય, આપણી તકલીફ વધી જાય એવું નહીં કરવાનું. તકલીફ ઓછું કરવા આવ્યા છીએ, વધારવા માટે નથી આવ્યા. ઓકે, હવે દંડ આસન છે. બંને પગ પાછળ રાખવાના છે. બંને પગ પાછળ, જે રીતે રહી શકે એ રીતે, પોતાની કેપેસિટી મુજબ. દંડાસનમાં કમર ઊંચી જોઈએ. પછી પાછું બેસી જવાનું નિરાતે. હા, શ્વાસ ભરવાની છોડવાની ઈચ્છા થાય ને એટલે બેસી જવાનું. આમાં દરેક પોઝ આપણે શ્વાસ ભરીને રોકીને કરવાનો છે, છોડીને નહીં. હવે અષ્ટાંગ આસન.
બે ગોઠણ, બે પગના પંજા, છાતી, દાઢી, બે હાથના પંજા. પોતાથી થાય એટલું કરવાનું. પેટ ઊંચું રાખવાનું, જેમ થાય એમ. જો આ બેને કર્યું છે, આ બેને કર્યું, આજુબાજુમાં જોઈ લેવાનું. અને પોતાથી શ્વાસ રોકાય એટલી વાર જ એ પોઝમાં રહેવાનો. શ્વાસ છોડવાની જરૂર પડે એટલે તરત પાછું મૂળ બેસવાની પોઝિશનમાં આવી જવાનું. ભુજંગાસન કરશું. બંને પગ ગોઠણેથી પાછળ વાળીને એક શ્વાસમાં જેટલી વાર રોકાઈ શકાય એટલી વાર રોકાવાનું છે. શ્વાસ છોડીને મૂળ સ્થિતિમાં આવી જાઓ. દરેક પોઝ પછી એકાદા બે લાંબા અને ઊંડા શ્વાસ લઈ લેવાના. હવે કેમલ આસન છે. પોતાથી જ્યાં સુધી રોકાઈ શકાય ત્યાં સુધી જ રોકાવાનું છે શ્વાસ. જમણો પગ વાળવાનો, ડાબો પગ સીધો રાખવાનો અને જમણો હાથ ઉપર આકાશ તરફ મુઠ્ઠી વાળીને. થાય તો કરવાનું, અને ન થાય તો નહીં કરવાનું. તકલીફ વધારીને કોઈ કામમાં સફળતા મેળવીએ તો એ નિષ્ફળતાથી પણ વધારે નુકસાનદાયક હોય છે. શિવાજી મહારાજના જીવનનો એક પ્રસંગ છે. અમે ભણતા ત્યારે ગુજરાતીમાં એક પાઠ આવતો હતો. સિંહ ગઢ આયેલા સિંહ ગયેલા. એ ગુજરાતીમાં પાઠ આવતો. ચોથા પાંચમા શેમાં આવતો હતો? ચોથા પાંચમામાં આવતો હતો. મને તો એ યાદ નથી, પણ આવતો એટલી યાદ છે. માથું જમીનને ટચ. તો એક મહાન બહાદુર માણસને ગુમાવીને એ ગઢ મળ્યો. એ ગઢ શું કામનો? ગઢ મળી ગયા પછી પણ ગઢ હારી શકાય છે, પણ માણસ વયા ગયા પછી માણસ પાછો મેળવી શકાતો નથી. એક માણસ આપણા હાથમાંથી નીકળી જાય પછી માણસ બીજી વાર મેળવી ન શકાય. એમ આપણા હાથમાંથી જે ક્ષણ છે, અત્યારે જે સમય મારીને તમારી પાસે છે, એ ક્ષણનો જો સદુપયોગ ન કરીને હાથમાંથી વહી ગઈ તો ગઢ તો આવેલા પણ સિંહ ગયેલા. હવે ઉભા થઈ જશો. હસ્તપાદ અંગુષ્ઠાસન કરશું. બંને હાથ પગના અંગૂઠા સુધી લઈ જવાનો પ્રયાસ કરશું. તો જિંદગીમાં તમે શું મેળવો છો અને શું ગુમાવો છો એનો જો હિસાબ કિતાબ ખબર પડી જાય ને તો જિંદગી જીવવાની મજા આવે. પણ આખી જિંદગી આપણને ખબર નથી પડતી કે આપણે ક્યાં શું મેળવી છે ને ક્યાં શું ગુમાવી છે. મેં મારી લાઈફમાં બહુ અભ્યાસ કર્યા પછી હું તમને કહું છું કે મને આખા જગતમાં એક જ વસ્તુ એવી લાગી કે જ્યાંથી હું કંઈક મેળવી શકું છું, એ છે યોગ.
અને એમાંય યોગમાં ખાસ કરીને જે પ્રાણાયામ છે એ એક જ એવી વસ્તુ છે જગતમાં કે જેમાંથી તમે કંઈક મેળવી શકો છો, બાકી બધે ગુમાવો જ છો. ક્યાંય સંબંધો જોડ્યા પછી પણ સંબંધો ગુમાવવા પડતા હોય છે. મા બાપને ત્યાં સંતાનો જન્મે, કાં સંતાનો વહેલા વૈયા જાય, કાં મા બાપ વહેલા વૈયા જાય, તો આ ગુમાવવાનું છે બંને પક્ષે. કાં સંતાન ગુમાવે, કાં મા બાપ ગુમાવે. તો દરેક શ્વાસની કિંમત છે. એકવાર શ્વાસ આપણા હાથમાંથી વયો ગયા પછી પાછું નહીં આવે, માટે એને વાપરી લેવો. અને કેવી રીતે વાપરવાનું? ઓટોમેટિક ચાલે છે એ વાપરતા નથી આપણે, ગુમાવીએ છીએ આપણે. પણ અત્યારે તમે જે સૂર્ય નમસ્કારની અંદર જે વાપરી રહ્યા છો, શ્વાસ ભરીને રોકવાનો છે. આના પછી બેન ચંદ્ર નમસ્કાર કરવાના છીએ આપણે. એટલે કહું છું, આમાં પાડવો તો આમાં પાડજો, એમાં પાડવો તો એમાં પાડજો. અચ્છા અચ્છા, કાંઈ વાંધો. યોગ હે જીવન. હવે હાથ જોડી રાખો થોડીક વાર, હાલો મૂકી દો, બેસી જાઓ. આજ બેઠા બેઠા ચંદ્ર નમસ્કાર કરવા છે આપણે. થાકી રહ્યા હોય ને સૂર્ય નમસ્કાર, કારણ કે ડબલ ડોઝ થઈ જાય. એમ ને આ ધ્યાન કરવાનું હરખું રહે એમ ને. તો ચંદ્ર નમસ્કાર કરવાના છે. એમાં પણ પ્રણામની મુદ્રામાં બેસી જાઓ બધા. શ્વાસ રોકીને. હા, જે સૂર્ય નમસ્કારમાં જે રીતે શ્વાસ રોક્યો તો એ જ રીતે આમાં રોકવાનો છે. અને શ્વાસ છોડવો પડે એટલે હાથ નીચે રાખી દેવાના. હા, મૂકી દેવાના હાથ. જ્યાં સુધી શ્વાસ રોકાય ત્યાં સુધી ન જ. અને ચહેરા ઉપર પ્રસન્નતાનો ભાવ રાખવાનો છે. જીભને તાળવે ટચ રાખવાની છે, ગલોપા ફૂલાવેલા નથી રાખવાના. બંને હાથ ઉપર, દ્રષ્ટિ આકાશ તરફ, શ્વાસ રોકીને. જ્યાં સુધી શ્વાસ રોકી શકાય ત્યાં સુધી જ પોઝમાં રહેવાનું, અતિક્રમણ નહીં કરવાનું. એકાદ બે ઊંડા શ્વાસ લેવા દેવાના. હો બેન, રાઈટ સાઈડ શ્વાસ રોકીને ભરીને. પોતાની તાકાતથી જેટલા ખેંચાય એટલા ખેંચવાના.
શ્વાસ ભરીને રોકીને પરાણે નથી કરવાનું, પરાણે નથી રોકાવાનું. જે કંઈ કરશું એ આપણા માટે કરશું. ઘૂંટણ ઉપર ઊભું રહેવાનું, જેનાથી ઘૂંટણ ઉપર ઊભું રહી શકાય એ જ કરજો. બીજા નહીં કરતા. ઘૂંટણ દુખતા હોય નહીં કરતા. બંને હાથ અર્ધ બેઠકની વ્યવસ્થામાં અને શ્વાસ રોકીને ઊભું રહેવાનું છે. ગોઠણ દુખતા હોય એને સાવધાની રાખવાની.